improvise our marriage system. Please. Otherwise, we will lose our holy marriage system. સુધારવાની બહુ જરૂર છે લગ્ન પ્રથાની. હા, અદ્ભુત બની શકશે, બની નથી. દરેક જોડા કજોડા બન્યા છે. બધા સમાજને સાબિતી આપવા માટે લગ્ન ટકાવી રહ્યા છે. બાકી લગ્ન ટકી શકે એવી કોઈ સંજોગોમાં સ્થિતિ નથી, એવું દરેક પરણેલા માણસો જાણે છે. પરણ્યા પછી વર્ષો સુધી જોડે જીવ્યા પછી એકબીજા માટે અફસોસ કરતા રહીએ છીએ. એ જ સાબિત કરે છે કે લગ્ન પ્રથા નિષ્ફળ નીવડી છે. પણ કાં તો સંતાનો માટે, કાં તો સામાજિક પ્રતિષ્ઠા માટે જોડાયેલા રહેવું છે. સમાજ શું કહે છે, લોગ ક્યાં કહેંગે, હા એટલે જોડાય છે. પણ થોડાક પરિવર્તનો થાય ને તો આનાથી અદ્ભુત પ્રથા વિશ્વમાં બની શકશે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ, તમારે સ્ત્રીઓની સ્થિતિ સુધારવાની છે. You have to respect them. You have to give maximum freedom to them. You have to surrender maximum to them. You must give them privacy. સ્ત્રીને તમે ખાનગીપણું આપો, તને ગમે એમ કર, હું તારામાં દખલ નહીં કરું, સ્વતંત્રતા આપો. હા, તું કે એ મંજૂર, એ શરણાગતિ આપો, એને પૂરેપૂરું માન આપો. નથી સમાજમાં, નથી આ માન. તમે જિંદગી હરામ કરી નાખી છે કેમ કે એ તમારી દીકરી નથી, તમારા ઘરની વહુ છે. ના, એને પૂરેપૂરું માન. હા, તારું અંગત, તારું, તું ખાનગી, મને બધું કહેતી નહીં. તારા નિર્ણયો તું લે, તારી ઈચ્છાઓ મુજબ તું જીવ. ચલ, તું કે એવું કરીએ. એને ઉડવાની પાંખો આપો. ઉડ. તારી જિંદગી મારી ગુલામી કરવા નથી. આ સ્વતંત્રતા આપો. કમાવું છે, હા જા નોકરી કર. બિઝનેસ કરવો છે, હા જા કર. ગાડી ચલાવી છે, ગાડી ચલાવ. તું કમાય છે, તારા પૈસા તારા. તારા પૈસા મારે નથી જોઈતા. હું તારો માલિક નથી, તું મારી ગુલામણી નથી. નહીં, બધા નિર્ણય તું લે. તારે કયા કપડાં પહેરવા, તારે ક્યાં નોકરી કરવી, ત્યારે ક્યાં સંબંધ રાખવો, બધા નિર્ણય તારા તું લે. તું ખાલી બાળકો પેદા કરતું મશીન નથી. તું આ ઘરમાં નોકરડી તરીકે નથી આવી જેને લુગડા, વાસણ, કચરા, પોતા કરવાના, મારા છોકરા ઉછેરવાના, બસ મારા સંબંધો સાચવવાના, હું કહું એમ કરવાનું. ના, એટલા માટે તું નથી આવી. આ સિચ્યુએશન તમે આપી શકો છો, આટલા ફેરફાર કરવાના છે, કરી શકો છો. હા, તો આનાથી શ્રેષ્ઠ લગ્ન પ્રથા ક્યારેય પૃથ્વી પર હોઈ નહીં શકે.